ગામમાં એક ઘરે મીટિંગ કરી, કાંઈ વાંધો નહીં, ભલે ને રીંગું, ભલે ને મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ હવારે ખબર પડે છે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું, જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં, જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો. અને વરઘોડામાં એવી જાન નીકળી, મુદલ 7 જણાઓ. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળે 7 જણા, કોઈ બીજું નહીં. ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ ભરોસો હોવો જોઈએ. આજ નહીં તો કાલ મારો ઠાકોરજી મારું કામ કરશે, મારો ભગવાન મારું કામ કરશે, ભગવાન મને સફળતા આપશે. ભરોસો હોવો જોઈએ. એકવાર માણેક ગૌરીએ મહેતાજીને કીધું, મહેતાજી સાંભળો છો? મહેતાજી તો ભગવાનનું ભજન કરતા હતા. અરે પણ બોલો ને મેથી, શું વાત છે? અરે આપણા શામળિયાનું લગ્ન. હે, શામળિયાનું લગ્ન? આપણા શામળિયાના લગ્ન છે, હજી દીકરાની વહુ હાટું આપણે દાગીના બનાવવાના છે, આ ઘરને હરખું કરાવવાનું છે, રસોઈ બનાવડાવવાની છે, તમને કાંઈ ઉપાધિ છે? મહેતાજી પૂછો, લગ્નને કેટલા દી બાકી છે? હવે આ દીકરાનો બાપ જો, એને ખબર નથી કે મારા દીકરાને લગ્ન કેદી છે. લગ્નને કેટલા દી બાકી છે માણેક મેથી? અરે હવે 7 જ દી બાકી રહ્યા છે. ઓહો, 7 દી છે તો હું ઉપાધિ કરવી? કારણ દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો. દ્રઢઈન ચરણ, ભગવાનના ચરણારવિંદમાં એને અપાર ભરોસો હતો મહેતાજીને. એટલે મહેતાજી કહે છે, ચિંતા કરો માં. વળી 2-4 દિવસ ગયા એટલે માણેક મેથી કીધું, માણેક ગૌરી હવે તો તમે સાંભળો, હવે 4 દિવસ જ રહ્યા. હે, 4 દિવસ રહ્યા? કઈ વાંધો નહીં, એક કામ કરો ને મેથી. બોલો શું? એક ઘીનો દીવો પેટાઈને મને ઘરમાં આપો ને. આજ રાતે મારે હોવું નથી, મારે ભગવાનનું ભજન કરવું છે. આજ રાત્રે મારે ભગવાનનું ભજન કરવું છે. માણેક મેથી કીધું, આને હજી દીકરાના લગ્ન આવી ગયા, કઈ ઉપાધિ નથી, આજ આખી રાત એ ભજન કરશે ને, અમને નહીં હોવા દે. મહેતાજીને માણેક ગૌરીએ ઘીનો દીવો કરીને આપ્યો અને એક લાકડાના પાટલા ઉપર રાખેલો દીવો, અને સામે કરતાલ લઈને બેસ્યા, દરવાજા બંધ કરી દીધા, બારણા વાસી દીધા, અને અંતરમાંથી નાદ કર્યો, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. હાથમાં કરતાલ લઈને શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, ગિરધારી ગિરધારી ગાઈએ રે. એક પછી એક ભજોની કરાતા લાડી, અને એવું ભજન જામ્યું, અને મહેતાજી સહદેહ ઉપડ્યા, સીધા વૈકુંઠમાં, સીધા વૈકુંઠમાં ગયા છે ભગવાનની પાસે. ત્યાં જઈને બોલ્યા છે, ગિરધારી ગિરધારી માધવ બોલો મુકુંદ મુરારી, ગિરધારી ગિરધારી, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. અને બરાબર વૈકુંઠમાં ભગવાન ઠાકોરજી લક્ષ્મીજી સાથે બેઠા છે, અને ત્યાં બરાબર નરસૈયાને જોઈને ભગવાન બોલ્યા, ઓહો નરસિંહ તું અહીંયા?
તમે ક્યારે આવ્યા? અને અહીંયા ભૂલા કેમ પડી ગયા તમે? આવ્યા હું કામે? નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ તમારા સામળિયાનું લગ્ન છે. સીધું જ નાખ્યું એની માથે, સીધું એની માથે નાખ્યું, તમારા સામળિયાનું લગ્ન છે, લ્યો. કાંઈ ઉપાધિ ખરી? અરે તમારા સામળિયાના લગ્ન છે. ભગવાન કે કેટલા દિવસ બાકી છે? 4 દિવસ. ભગવાન કે આટલો વેલો શું આવ્યો? કે આટલો બધો વેલો શું કામ આવ્યો તું? વરઘોડાના દિવસે વાય ને તોય બધું થઈ જાય. કે નરસિંહ મહેતા કહે છે, ભગવાન મારે તો ઈ જ દિવસે આવું તું, પણ મને માણેક ગૌરી ઘરમાં ટકવા દે તો થાય ને. એને મને વારે વારે કીધા કરે સામળિયાના લગ્ન છે, સામળિયાના લગ્ન છે. એટલે પછી મારે 4 દી પ્રભુ તમને અગાઉ મારે તેડું કરવા આવું પડ્યું, નકર મારે તો વરઘોડાના દિવસે જ આવું હતું. ભગવાન એટલું કીધું, જાઓ નરસિંહ, બધું પતી જશે, ચિંતા ન કરતો. એક જ માત્ર કારણ હતું, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન. નરસિંહ મહેતા ચાલતા હતા ને વળી એક વાત યાદ આવી, એટલે વળી પાછા આવ્યા. પ્રભુ કહેતા ભૂલી ગયો કે શું? બોલ. જુનાગઢની નાગરી નાતે પ્રભુ નક્કી કર્યું છો. એને મને એમ કીધું છે કે અમે કોઈ જાનમાં નહીં આવી, તારા હગા હોય ને લઈ જાજે. અમે કોઈ તારા ત્યાં જાનમાં નહીં આવીએ. અને પ્રભુ મારા હગા તો તમે જ છો. મારા સગા બીજું કોણ છે તમારા સિવા જગતમાં? એટલે હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. ભગવાન કે ચિંતા ન કર, નીચે વાળા જાનમાં નહીં આવે તો ઉપર વાળા નીચે લઈને આવી. તું ચિંતા કરતો નહીં કે જરાય, બધાને નીચે જાનમાં લઈને આવીશ. નરસિંહ મહેતા ત્યાંથી નીકળી જાય છે, હાથમાં કરતાલ છે, અને વૈકુંઠમાંથી ફરી પાછા નીકળી જાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન.